નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે રત્નડિયા. ડભોઈ નગરમાં આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કેરી ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર મહોત્સવ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર ભક્તોના ગગનભેદી જયઘોષ, ભજન કીર્તન અને સ્તુતિ ગાનથી ગુંજી ઉઠ્યું હતું. સનાતન ધર્મની પ્રાચીન પરંપરામાં ફળોના રાજા એવી કેરીને સમૃદ્ધિ, સુખ, શાંતિ અને કૃષિ વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને તેના વિવિધ સ્વરૂપોને કેરીનો ભોગ અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. એવી માન્યતા છે કે બદ્રી વિશાલના ચરણોમાં કેરી અર્પણ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજ દિવ્ય ભાવ સાથે ડભોઈના બદ્રીનારાયણ મંદિરમાં ઠાકોરજીને વિવિધ પ્રકારની કેરીઓ મનોરથ સ્વરૂપે ધરાવવામાં આવી હતી. ઉત્સવ દરમિયાન મહંત સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજે વ્યાસપીઠ પરથી ઉપસ્થિત હરિભક્તોને સનાતન ધર્મના ઉચ્ચ આદર્શો અને અધિક માસમાં પૂજા અર્ચના તેમજ દાનના વિશેષ પુણ્ય વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સેવકો અને સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉત્સવના સમાપન બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આ ઉત્સવે સમગ્ર ડભોઈ પંથકમાં ધાર્મિક એકતા અને અપાર શ્રદ્ધાનો અનોખો સંદેશ વહેતો કર્યો છે. श्री बद्रीनारायण भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, श्री सदगुरु श्री स्वामी जी महाराज की जय। आज श्री बद्रीनारायण भगवान की परम कृपा से श्री बद्रीनारायण भगवान के परागन में श्री प्रभु के लिए कैरी उत्सव मनाया जा रहा है और खूब भव्य उत्सव का आयोजन किया गया है। श्री स्वामी जी महाराज के खूब आशीर्वाद से सभी भक्तगण, सभी सेवक डभोई के, बड़ौदा के, अन्य स्थानों के यहाँ उपस्थित हैं। उनको सुंदर खूब आशीर्वाद श्री बद्रीनारायण भगवान के कृपा प्राप्त हो, ऐसा मेरा आशीर्वाद है। ऐसा और भजन भी सुंदर, आज बहुत सुंदर पूनम की भजन, पूनम में श्री अधिक मास में कथा चालू है। श्री ठाकुर जी की कृपा से कथा सुनने सभी लोग भक्तगण यहाँ डेली आते हैं। 100-200 आदमी का डेली भगवान का प्रसाद वितरण होता है। श्री स्वामी जी महाराज के मुखारबिंदों से भव्य कथा का आयोजन हो रहा है। अधिक मास में राधा पुरुषोत्तम भगवान की कृपा से कथा सुनाई जा रही है। और आज का जो है ये भजन मंडली जो है सुंदर भव्य भजन सुना रहे हैं ठाकुर जी को, और सभी सेवक मिलके भजन गा रहे हैं, खूब आनंद मना रहे हैं। मेरा आशीर्वाद है ऐसा भव्य आयोजन हर वर्ष इससे भी ज़्यादा सुंदर आयोजन भगवान की कृपा से होता रहे। सभी डभोई वासी, सभी अपने गुजरात के जो भक्तगण हैं उनको खूब खूब आशीर्वाद का लाभ मिलता रहे। जय श्रीमन नारायण, जय श्रीमन नारायण, जय श्रीमन नारायण। મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.